નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 માં આજે આપણો ટોપિક છે પોટેન્શિયલ એનર્જી ઇન એન એક્સટર્નલ ફિલ્ડ. મતલબ કે બાહ્ય ક્ષેત્રમાં પોટેન્શિયલ એનર્જી. હવે આ ટોપિકની શરૂઆત કરતા પહેલા જે અગાઉના ટોપિકો છે જેમ કે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા, 2.7 નંબરનો જે ટોપિક છે, આ બધે જ ટોપિકોની સંકલ્પનાઓ જે છે એનો આપણને ખ્યાલ હોવો જરૂરી છે. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા કંઈક એવી હતી કે અનંત અંતરેથી એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા કોઈક બિંદુએ લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય, જેને આપણે ક્ષેત્રમાં જે તે બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખીએ છીએ. તો V એટલે સ્થિતિમાન, V એકમ ધન વીજભારને ક્ષેત્રની અંદર આપેલા કોઈક બિંદુએ લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય, તો V W/Q. W મીન્સ કરવું પડતું કાર્ય, Q એટલે કે વીજભાર અને V એટલે કે જે તે બિંદુ આગળનું સ્થિતિમાન. હવે જો અહીંયાથી આપણે W ને કરતા બનાવીએ તો W Q * V. આ આપણને એક સૂત્ર મળ્યું. W એટલે કરવું પડતું કાર્ય અને આ કાર્ય જે છે એ કાર્ય સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. જો કે આ બાબત તો તમે ધોરણ 11 ની અંદર પણ કેટલાક ટોપિકોની અંદર ભણી ચૂકેલા છો. જેમ કે ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં જો કોઈ કાર્ય કરવામાં આવે તો એ કરવું પડતું કાર્ય ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. એ જ પ્રમાણે અહીંયા પણ ઇલેક્ટ્રિક ફિલ્ડના અથવા તો વીજભારના વિરુદ્ધમાં જ્યારે કોઈ કાર્ય કરવામાં આવે તો એ કરવું પડતું કાર્ય જે છે એ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જીના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. ઓકે, 2.7 નંબરનો ટોપિક આપણે થોડોક યાદ કરી લઈએ. 2.7 નંબરના ટોપિકની અંદર આપણા માટે એક યામાક્ષ પદ્ધતિ, ઉગમ બિંદુ O, ઉગમ બિંદુ O થી સદિશ R1 જેટલું સ્થાન સદિશ ધરાવતા અંતરે કોઈક બિંદુ જેને નામ આપી દઈએ 1. હવે અનંત અંતરે માની લો કે આપણી જોડે એક વીજભાર છે Q1, બીજો એક વીજભાર છે Q2 અને એક વીજભાર છે Q3. હવે અહીંયા તમે જુઓ કે અત્યારે એક નંબરના બિંદુ પાસે ન તો કોઈ પણ પ્રકારનું વિદ્યુતીય ક્ષેત્ર છે કે ન તો કોઈ પણ પ્રકારનો ચાર્જ છે. જ્યારે આપણી વ્યાખ્યા શું હતી? આપણી વ્યાખ્યા હતી કે એકમ ધન વીજભારને ક્ષેત્રની અંદર કોઈક બિંદુ આગળ લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય. હવે જ્યારે તમે Q1 વીજભારને અનંત અંતરેથી આ એક નંબરના બિંદુ પાસે લાવો છો, Q1 વીજભારને અનંત અંતરેથી એક નંબરના બિંદુ પાસે લાવો છો તો એની માટે કરવું પડતું કાર્ય W1 = 0. કેમ 0? કારણ કે જ્યારે તમે Q1 વીજભારને અનંત અંતરેથી આ એક નંબરના બિંદુ પાસે લાવો છો ત્યારે કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર હાજર નથી કે કોઈ પણ પ્રકારનો વીજભાર નથી, માટે W1 = 0. પરંતુ હવે જ્યારે તમે Q2 વીજભારને અનંત અંતરેથી માની લો કે ઉગમ બિંદુથી સદિશ R2 જેટલા સ્થાન સદિશે અહીંયા કોઈક બિંદુ છે 2 નંબર. હવે તમે આ Q2 વીજભારને જ્યારે અનંત અંતરેથી આ 2 નંબરના બિંદુ આગળ લાવો છો ત્યારે એના માટે કરવું પડતું કાર્ય 0 નહીં થાય. હવે કેમ 0 નહીં થાય? તો જ્યારે તમે Q2 વીજભારને અનંત અંતરેથી 2 નંબરના બિંદુ આગળ લાવો છો ત્યારે આ Q1 વીજભાર જે છે એ Q1 વીજભાર આ Q2 નો વિરોધ કરશે અને તમારે એ Q1 વીજભારનો જે વિરોધ છે એના વિરુદ્ધમાં તમારે કાર્ય કરવાનું છે. મતલબ કે Q2 વીજભારને જ્યારે તમે અનંત અંતરેથી
બે નંબરના બિંદુ આગળ લાવો છો ત્યારે Q1 વીજભાર એ આ Q2 વીજભાર જે છે એનો વિરોધ કરશે. માટે Q2 વીજભારને અનંત અંતરેથી બે નંબરના બિંદુ આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય આ સૂત્ર પ્રમાણે જોઈએ તો is equal to Q into V. હવે અહીંયા એક સંકલ્પના બહુ સમજવા જેવી છે કે એક Q તરીકે કોને પસંદ કરવો અને V તરીકે આપણે કોને પસંદ કરવો. તો જે વીજભારને તમે લાવો છો, આપણે કયા વીજભારને લાયા તો Q2 વીજભારને લાયા, તો અહીંયા Q તરીકે અહીંયા લેવો પડશે Q2. અને જે વીજભાર પહેલેથી હાજર છે તો Q2 વીજભારને અનંત અંતરેથી બે નંબરના બિંદુ આગળ લાયા, એના પહેલા કયો વીજભાર હાજર હતો તો એના પહેલા Q1 વીજભાર હાજર હતો. તો Q1 વીજભારના લીધે આ બે નંબરનું જે બિંદુ છે એ બે નંબરના બિંદુ આગળ સ્થિતિમાન, માની લો કે આ અંતરને આપણે નામ આપી દઈએ R12. તો અહીંયા આગળ V1 તો is equal to Q2. V1 નું સૂત્ર થશે KQ1 upon R12 is equal to K Q1 Q2 upon R12. વધુ સમજવા માટે હજી જોઈએ કે હવે તમે આ Q3 જે વીજભાર છે એ Q3 વીજભારને અનંત અંતરેથી લાવવા માંગો છો. માની લો કે અહીંયા હું કહી દઉં કે ભાઈ 3 નંબરનું બિંદુ છે જેનો સ્થાન સદિશ ઉગમ બિંદુથી R3 જેટલો છે. હવે જ્યારે આ Q3 વીજભારને તમે અનંત અંતરેથી આ 3 નંબરના બિંદુ આગળ લાવો છો તો એના માટે કાર્ય W3 is equal to સૂત્ર આપણું છે Q into V. બરાબર સમજો. હવે જ્યારે આપણું સૂત્ર છે Q into V, તો જ્યારે તમે Q3 વીજભારને અનંત અંતરેથી આ 3 નંબરના બિંદુ આગળ લાવો છો ત્યારે પહેલેથી કેટલા વીજભારો હાજર છે તો પહેલેથી બે વીજભારો હાજર છે. કયા કયા? Q1 વીજભાર અને Q2 વીજભાર. હવે કયા વીજભારને લાયા તો આપણે Q3 વીજભારને લાયા, તો અહીંયા આગળ આવશે Q3. હવે આ V, તો V કોના કારણે? V કોના કારણે? તો પહેલેથી કયો વીજભાર હાજર છે તો Q1 વીજભાર હાજર છે, તો અહીંયા આગળ આવશે Q1 ના કારણે સ્થિતિમાન વત્તા બીજો વીજભાર કયો છે Q2, તો Q3 into V2. માની લઈએ કે ભાઈ 2 અને 3 નંબરના બિંદુ વચ્ચેનું અંતર R23 છે અને 1 અને 3 નંબરના બિંદુ વચ્ચેનું અંતર R13 છે. તો is equal to V1 નું સૂત્ર થશે K Q1 upon R13 અને આ Q3 m નો m વત્તા Q3 અને આનું સૂત્ર થશે K Q2 upon R23 is equal to K Q1 Q3 upon R13 plus K Q2 Q3 upon R23 W3. તો ટૂંકમાં Q1 વીજભારને Q2 વીજભારને અને Q3 વીજભારને અનંત અંતરેથી 1 2 અને 3 નંબરના બિંદુ આગળ લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય W1 W2 W3. તો આ થિયરી તમે 2.7 નંબરના ટોપિકમાં ભણેલા છો. મૂળ કહેવાનો મતલબ કે જ્યારે તમે Q1 વીજભારને અનંત અંતરેથી 1 નંબરના બિંદુ આગળ લાવો છો ત્યારે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર નથી, કોઈ પણ પ્રકારનો વીજભાર નથી, માટે એનું કાર્ય થઈ ગયું W1 is equal to 0. અને આ સૂત્રમાં Q અને V તરીકે કોને લેવા તો Q તરીકે જે વીજભારને તમે લાવો છો એ વીજભાર અહીંયા રહેવો જોઈએ, અને V કોનો તો જે વીજભારો પહેલેથી હાજર છે એ વીજભારોના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન આપણે લેવું પડે. હવે આપણો 2.8 નંબરનો ટોપિક જે છે કે પોટેન્શિયલ એનર્જી ઇન એન એક્સટર્નલ ફિલ્ડ, મતલબ કે બાહ્ય ક્ષેત્રની અંદર પોટેન્શિયલ એનર્જી. ઓકે, હવે માની લઈએ કે આપણી જોડે એક વિદ્યુતીય ક્ષેત્ર છે અને ઉગમ બિંદુ O, ઉગમ બિંદુ O થી અહીંયા આગળ એક બિંદુ 1 જેનું સ્થાન સદિશ છે
સદિશ r1 મતલબ ઉગમ બિંદુથી સદિશ r1 જેટલા અંતરે એક નંબરનું બિંદુ છે. ચાલો અનંત અંતરે વીજભાર q1. હવે આ અનંત અંતરેથી આપણું સૂત્ર તો યાદ છે, v w/q, w q v. હવે આ q1 વીજભારને જ્યારે તમે અનંત અંતરેથી આ એક નંબરના બિંદુ આગળ લાવો છો તો હવે કરવું પડતું કાર્ય 0 નહીં થાય. 2.7 નંબરનો જે ટોપિક હતો એમાં આપણે શું કીધું હતું કે q1 વીજભારને અનંત અંતરેથી આ એક નંબરના બિંદુ આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય w1 0. કેમ 0? કારણ કે ત્યો આગળ ન તો કોઈ વિદ્યુતીય ક્ષેત્ર હતું કે ન તો કોઈ ચાર્જ હાજર હતો, પરંતુ અહીંયા તો પહેલેથી જ એક્સટર્નલ ફીલ્ડ છે. આ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફીલ્ડ પહેલેથી હાજર છે. તો હવે જ્યારે q1 વીજભારને અનંત અંતરેથી આ એક નંબરના બિંદુ આગળ આપણે લાવતા હોઈશું ત્યારે આ ઇલેક્ટ્રિક ફીલ્ડ જે છે એનો વિરોધ કરવો પડશે, એના વિરુદ્ધમાં કામ કરવું પડશે. માટે w1 આ સૂત્ર પ્રમાણે જોઈએ તો કયા વીજભારને લાવો છો? q1 વીજભારને લાવો છો તો q1 અને v. તો v હવે કોનો આવશે? તો જે ઇલેક્ટ્રિક ફીલ્ડ પહેલેથી હાજર છે એના લીધે સદિશ r1 જેટલા અંતરે સ્થિતિમાન v સદિશ r1. ક્લિયર? હવે માની લો કે q2 વીજભાર છે અનંત અંતરે, અને હવે આપણે આ q2 વીજભારને અનંત અંતરેથી ક્ષેત્રની અંદર અહીંયા કોઈક 2 નંબરનું બિંદુ છે જેનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ r2 જેટલો છે, અને આ q2 વીજભારને અનંત અંતરેથી આપણે 2 નંબરના બિંદુ આગળ લાવીએ છીએ. તો હવે તમે વિચારો કે જ્યારે તમે q2 વીજભારને અનંત અંતરેથી લાવો છો તો q2 વીજભારે કોનો વિરોધ કરવો પડશે? તો q2 વીજભારને જ્યારે તમે અનંત અંતરેથી લાવતા હશો ત્યારે તમારે બે વસ્તુઓનો વિરોધ કરવો પડશે. નંબર 1, જે એક્સટર્નલ ફીલ્ડ છે એનો વિરોધ કરવો પડશે, અને નંબર 2, આ જે q1 વીજભાર જે છે એ q1 વીજભાર આનો વિરોધ કરશે. તો w2 is equal to work against field plus work against charge q1. જ્યારે આપણી પાસે q2 નહોતો, મતલબ કે q1 ને જ્યારે આપણે એક્સટર્નલ ફીલ્ડમાં નહોતા લાયા, એના પહેલા ખાલી q1 ને જ્યારે આપણે એક નંબરના બિંદુ આગળ લાયા તો q1 એ માત્ર ને માત્ર એક્સટર્નલ ફીલ્ડનો સામનો કરવાનો હતો, માટે w1 q1 vr1. પરંતુ હવે જ્યારે તમે q2 વીજભારને લાવશો ત્યારે બે વસ્તુનો સામનો કરવાનો થશે. એક તો એક્સટર્નલ ફીલ્ડનો સામનો કરવાનો થશે, તો વર્ક અગેન્સ્ટ એક્સટર્નલ ફીલ્ડ પ્લસ q1 વીજભાર પણ હાજર છે તો આ q1 વીજભાર જે છે એના કારણે જે ફોર્સ લાગે છે એનો પણ વિરોધ કરવાનો થશે. ઓકે, તો હવે આ સૂત્ર પ્રમાણે જોઈએ ઇઝ ઇક્વલ ટુ કયા વીજભારને લાવો છો? q2. તો q2 વર્ક અગેન્સ્ટ ફીલ્ડ તો v એટલે કે સ્થિતિમાન કેટલા અંતરે? તો કે સદિશ r2 જેટલા અંતરે જે એક્સટર્નલ ફીલ્ડ જે છે એના કારણે સ્થિતિમાન, પ્લસ વર્ક અગેન્સ્ટ q1 મતલબ કે આ જે q1 છે એનાથી આ q2 નું અંતર જે છે એને હું r જેટલું ધારી લઉં. તો કયા વીજભારને લાયા? q2 ને, તો પ્લસ q2. હવે આ v આવે તો v કોના કારણે? તો હવે વર્ક અગેન્સ્ટ q1 તો સ્થિતિમાન પણ કોના કારણે આવશે? તો સ્થિતિમાન આવશે q1 ના કારણે, તો અહીંયા લખાશે v1. જ્યારે તમે વર્ક અગેન્સ્ટ એક્સટર્નલ ફીલ્ડ ગણો છો તો સ્થિતિમાન કોના કારણે આવશે? એક્સટર્નલ ફીલ્ડ નું સ્થિતિમાન આવશે. પણ જ્યારે તમે વર્ક અગેન્સ્ટ q1 ગણો છો તો એ વખતે સ્થિતિમાન કોનું આવશે? એ વખતે સ્થિતિમાન q1 વીજભારના લીધે આવશે. ચલો, તો ઇઝ ઇક્વલ ટુ q2 v સદિશ r2 પ્લસ q2 અને v1 નું સૂત્ર થશે k q1 અપોન આ બંને વચ્ચેનું અંતર
સ્મોલ r માટે ટોટલ વર્ક W is equal to W1 plus W2 W1 Q1 V સદિશ R1 plus W2 Q2 V સદિશ R2 plus K Q1 Q2 upon R. તો આ આપણી થિયરી 2.8 નંબરની કે પોટેન્શિયલ એનર્જી ઇન એન એક્સટર્નલ ફિલ્ડ. ક્લિયર? હવે આ જે પોટેન્શિયલ એનર્જી જે છે એનો એકમ જૂલ પણ કહી શકો અને એનો એકમ તમે ઇલેક્ટ્રોન વોલ્ટ પણ કહી શકો. ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ જે છે એ પરમાણુ અને ન્યુક્લિયસના ચેપ્ટર જ્યારે ચાલશે ત્યારે બહુ ડિટેલની અંદર તમને એકમ વિશેની સમજ પડશે. 1 eV is equal to 1.6 into 10 raised to minus 19 જૂલ. હવે પછીનો આપણો ટોપિક છે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. ચેપ્ટર નંબર 1 માં વિદ્યુત ડાયપોલ વિશે તમે ભણી ચૂકેલા છો. વિદ્યુત ડાયપોલ એટલે કે બે સમાન મૂલ્યના અને વિજાતીય વીજભારોથી બનતા તંત્રને આપણે વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખીએ છીએ. હવે આકૃતિમાં એક સમાન વિદ્યુતીય ક્ષેત્ર આપણને દર્શાવેલું છે અને આ સમાન વિદ્યુતીય ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ જે છે એ વિદ્યુત ડાયપોલને આ રીતે મૂકેલી છે. વિદ્યુત ડાયપોલ માઈનસ ક્યુ વીજભાર પ્લસ ક્યુ વીજભાર માઈનસ ક્યુ અને પ્લસ ક્યુ વીજભાર વચ્ચેનું અંતર ટ્વાઇસ એ જેટલું છે. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે ડાયપોલ મોમેન્ટ ચેપ્ટર નંબર 1 માં તમે ભણી ચૂકેલા છો કે ડાયપોલ મોમેન્ટ જે છે એ ડાયપોલ મોમેન્ટની દિશા માઈનસ ક્યુ વીજભારથી ધન ક્યુ વીજભાર તરફ એટલે કે ઋણ વીજભારથી ધન વીજભાર તરફ હોય છે. તો આ ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફ અને આ જે છે વિદ્યુતીય ક્ષેત્ર છે. તો આપણે એવું કહી શકીએ કે અત્યારે ડાયપોલ મોમેન્ટ સદિશ P અને આ વિદ્યુતીય ક્ષેત્ર સદિશ E આ બંને વચ્ચેનો ખૂણો થીટા જેટલો છે. એટલે કે ડાયપોલ મોમેન્ટ સદિશ P અને વિદ્યુતીય ક્ષેત્ર સદિશ E વચ્ચેનો ખૂણો થીટા જેટલો છે. ક્લિયર? એટલે કે ડાયપોલ મોમેન્ટ જે છે એ ડાયપોલ મોમેન્ટ વિદ્યુતીય ક્ષેત્રની અંદર થીટા જેટલા ખૂણે આપણે મૂકેલી છે. હવે ચેપ્ટર નંબર 1 માં તમે ભણી ચૂક્યા છો કે જ્યારે પણ વીજભારને વિદ્યુતીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે. ધન વીજભાર ઉપર લાગતું બળ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે. તો અત્યારે વિદ્યુતીય ક્ષેત્ર ધન x અક્ષની દિશામાં છે તો આ ધન વીજભાર ઉપર લાગતું બળ જે છે q સદિશ E એટલે કે ધન વીજભાર ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને ઋણ વીજભાર ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. તો આપણે લખી શકીએ કે પ્લસ q વીજભાર પર લાગતું બળ QE અને માઈનસ q વીજભાર પર લાગતું બળ માઈનસ q સદિશ E. હવે અહીંયા જે વિદ્યુતીય ક્ષેત્ર છે એ તો સમાન વિદ્યુતીય ક્ષેત્ર છે. તો પ્લસ QE અને માઈનસ QE પ્લસ QE તો અહીંયા પ્લસ q અને માઈનસ q બંનેના મૂલ્યો સરખા છે અને સમાન વિદ્યુતીય ક્ષેત્ર છે. તો આ જે બંને બળો છે એ બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. હવે ચાક ગતિ ધોરણ 11 ની અંદર તમે ભણી ચૂકેલા છો કે બે બળ હોય, બે બળ સમાન મૂલ્યના હોય
અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, તેમજ બંને બળો એક રેખસ્થ ના હોય તો આવા બે બળો ભેગા થઈ અને બળ યુગ્મની રચના કરે છે. તો અહીંયા ધન વીજભાર ઉપર લાગતું બળ QE અને -Q વીજભાર ઉપર લાગતું બળ -QE એ સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશાના છે અને એક રેખસ્થ નથી. તો આ બંને બળો ભેગા થઈ અને બળ યુગ્મની રચના કરે. હવે જ્યારે બંને બળો ભેગા થઈ અને બળ યુગ્મની રચના કરે તો જે ડાયપોલ છે એ ડાયપોલ પર ટોર્ક લાગે. માટે ટોર્ક સદિશ τ is equal to સદિશ P ક્રોસ સદિશ E. માટે ટોર્ક is equal to PE sin theta, જ્યાં P is equal to ડાયપોલ મોમેન્ટ અને સૂત્ર તમને ખ્યાલ હશે twice A into Q. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. twice A -Q અને +Q વીજભાર વચ્ચેનું અંતર અને Q એટલે બંને વીજભારમાંથી કોઈ પણ એક વીજભારનું મૂલ્ય. હવે ટોર્ક લાગવાના કારણે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની અંદર ભ્રમણ કરવાની શરૂઆત કરે. માની લઈએ કે ડાયપોલ જે છે એ ડાયપોલ θ0 થી θ1 જેટલું ભ્રમણ કરે છે. માટે સૂક્ષ્મ કાર્ય dw is equal to કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર. તો હવે એ જ સૂત્રને જો અહીંયા એપ્લાય કરવું છે તો અહીંયા સૂત્ર લખાશે કાર્ય is equal to ટોર્ક, બળની જગ્યાએ ટોર્ક, અને રેખીય સ્થાનાંતરની જગ્યાએ લખાશે કોણીય સ્થાનાંતર dθ. આને કહી દઈએ સમીકરણ નંબર 2. તો હવે θ0 થી θ1 જેટલા ભ્રમણ દરમિયાન કાર્ય W is equal to integration પ્રારંભિક સીમા θ0 અંતિમ સીમા θ1 into dw. ચલો is equal to સંકલન θ0 થી θ1 dw ની કિંમત મૂકી દઈએ τ into dθ. ચલો τ ની કિંમત મૂકી દઈએ તો સંકલન θ0 થી θ1 PE sin θ into dθ. હવે આનું સાદુરૂપ આપીએ તો W is equal to આ PE જે છે સંકલનની બહાર લઈ લઈએ તો W is equal to PE સંકલન θ0 થી θ1 sin θ into dθ. ચલો is equal to PE sin θ નું સંકલન -cos θ અને લિમિટ θ0 થી θ1. હવે આ માઈનસ જે છે એને બહાર લઈ લઈએ તો is equal to -PE cos θ θ0 થી θ1 લિમિટ મૂકી દઈએ તો PE સૌથી પહેલા અપર લિમિટ cos θ1 નિયમ પ્રમાણે માઈનસ અને હવે લોઅર લિમિટ cos θ0. તો W is equal to -PE cos θ1 cos θ0, જ્યાં θ1 is equal to અંતિમ કોણીય સ્થાન અને θ0 is equal to પ્રારંભિક કોણીય સ્થાન. હવે આપણે એવું માની લઈએ કે શરૂઆતની અંદર જે ડાયપોલ જે છે એ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં લંબરૂપે રહેલી છે, એટલે કે વિદ્યુતીય ક્ષેત્ર ધન x અક્ષની દિશામાં છે અને ડાયપોલ જે છે એ ડાયપોલ આ રીતે મૂકેલી છે -q થી +q. તો ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં થશે? -q થી +q તરફ. આ -q થી +q તરફ ડાયપોલ મોમેન્ટની દિશા, તો આ બંને વચ્ચેનો ખૂણો થયો 90 ડિગ્રી. તો શરૂઆતની અંદર θ0 is equal to π/2, એટલે કે આપણી ડાયપોલ આ રીતે રહેલી છે. હવે ટોર્ક લાગવાના કારણે
આ જે ડાયપોલ જે છે એ ભ્રમણ કરવાની શરૂઆત કરશે અને માની લો કે ડાયપોલ જે છે એ થીટા જેટલું ભ્રમણ કરે છે તો અંતિમ સ્થાન θ1 θ. ચલો આ બંને કિંમતોને આની અંદર મૂકી દઈએ, સૂત્રની અંદર મૂકી દઈએ તો W -PE cos θ1 ની જગ્યાએ θ minus cos π/2. ઓકે, -PE into cos θ, તમે જાણો છો cos π/2 એટલે કે cos 90 0. તો W -PE cos θ. હવે આપણે થિયરી છે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા, તો આપણે તો કાર્ય શોધ્યું, કાર્ય -PE cos θ. પરંતુ આ કરવું પડતું કાર્ય જે છે એ હંમેશા સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામે, માટે W U લેતા સ્થિતિ ઊર્જા U -PE into cos θ. આ સૂત્રને તમે આ રીતે પણ લખી શકો, U minus સદિશ P ડોટ સદિશ E. તો આ જે આપણને સૂત્ર મળ્યું U -PE cos θ અથવા તો U minus સદિશ P ડોટ સદિશ E એ બાહ્ય વિદ્યુતીય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા આપણને દર્શાવે છે. હવે આ સૂત્રના આધારે આપણે ત્રણ કિસ્સાઓની ચર્ચા કરીએ જે ઘણીવાર આપણને MCQ ની અંદર કામ લાગતા હોય છે. તો સ્થિતિ ઊર્જા U minus PE cos θ. ઓકે, કેસ નંબર 1, સૌથી પહેલો કિસ્સો, જો સદિશ P એટલે કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુતીય ક્ષેત્ર આ બંને વચ્ચેનો ખૂણો 0 હોય એટલે કે θ 0 લેતા, ચલો ઉપરવાળા સૂત્રમાં કિંમતો મૂકી દઈએ તો -P into E into cos 0, cos 0 1, માટે U -PE. તો જ્યારે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુતીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી હોય ત્યારે આપણને સ્થિતિ ઊર્જા -PE જેટલી મળે છે. ઓકે, કેસ નંબર 2, સદિશ P અને સદિશ E વચ્ચેનો ખૂણો θ π/2. ચલો θ π લઈએ તો -PE cos π/2, cos π/2 0, માટે U 0. તો આ કિસ્સાની અંદર કે જ્યારે θ π/2 જેટલો હોય ત્યારે સ્થિતિ ઊર્જા આપણને 0 મળે છે. ત્રીજો કેસ, સદિશ P અને સદિશ E વચ્ચેનો ખૂણો θ 180 ડિગ્રી હોય ત્યારે સ્થિતિ ઊર્જા -PE cos 180. cos 180 -1, -PE -1 +PE. તો ત્રણ અલગ અલગ કિસ્સાઓ અને ત્રણ અલગ અલગ કિસ્સાઓમાં સ્થિતિ ઊર્જા જે છે આપણને જુદી જુદી મળે છે. સૌથી પહેલા કિસ્સામાં ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુતીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો જ્યારે 0 હતો ત્યારે સ્થિતિ ઊર્જા આપણને -PE મળી. તો આ જે સ્થિતિ ઊર્જા જે છે એ સૌથી મિનિમમ, સૌથી ઓછામાં ઓછી સ્થિતિ ઊર્જા છે, કારણ કે -PE એટલે કે 0 કરતા પણ ઓછી થઈ અને અહીંયા +PE. તો આ જે સ્થિતિ ઊર્જા જે છે એ મેક્સિમમ સ્થિતિ ઊર્જા છે, મહત્તમ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય છે. તો U -PE જે છે એ સ્થાયી સમતોલન સ્થિતિ દર્શાવે છે. U +PE જે છે એ અસ્થાયી સમતોલન સ્થિતિ દર્શાવે છે અને U 0 જે છે
એ મહત્તમ અસમતોલન સ્થિતિ દર્શાવે છે. કોઈ પણ તંત્ર હંમેશા એવો જ પ્રયત્ન કરે કે જેથી એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ બને. તો આ જે છે આપણી થિયરી, બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા, આ જે એનું સૂત્ર છે, સૂત્ર આપણે યાદ રાખવું જેનાથી એમસીક્યુ ગણવાની અંદર આપણને અનુકૂળતા રહે. અને આ જે છે એના 3 કિસ્સા છે. પહેલો કિસ્સો જેમાં θ0, θ જ્યારે 0 ડિગ્રી હશે ત્યારે u - P, જે આપણને મિનિમમ સ્થિતિ ઉર્જા દર્શાવે છે. અને આવી પરિસ્થિતિની અંદર ડાયપોલ મોમેન્ટ એ સ્થાયી સમતોલન સ્થિતિમાં હશે. જ્યારે ખૂણો 90 ડિગ્રીનો હશે ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય મળે છે, જે મહત્તમ અસમતોલન સ્થિતિનું સૂચન કરે છે. અને જ્યારે ડાયપોલ મોમેન્ટ અને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી હશે ત્યારે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય +P મળે છે, જે મેક્સિમમ મૂલ્ય હશે અને એ ડાયપોલ મોમેન્ટની અસમતોલન સ્થિતિનું આપણને સૂચન કરે છે.